વડોદરા શહેર ચોમાસામાં ખાડા રિપેર કરવાની કામગીરી શરૂ। ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ સુધી માર્ગ રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણી ભરાવા અને માર્ગ પર ખાડા પડવાની ફરિયાદો સામે આવી રહી છે। આ જ અનુસંધાને ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જતા માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં અહીં 22 થી 25 ફૂટ ઊંડાઈમાં ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું છે। વરસાદની ઋતુમાં રોડ સેટલમેન્ટની શક્યતા અને જોખમ રહેલું હોવાથી સલામતીના ભાગરૂપે વાહન ધીમે ચલાવવાનો ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાડાની સમારકામ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે। ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ વચ્ચે ડ્રેનેજની ટ્રંક લાઇન નાખવામાં આવેલ હતી। તો ચોમાસાના વરસાદને કારણે જે જગ્યાએ ફીટ ઉપર કે રસ્તા ઉપર જે ખાડા પડેલા છે ત્યાં હમણાં જેસીબીથી લેવલિંગ કરીને વેટ મિક્સ નાખી લેવલિંગ કરીને રોલર મારવાની કામગીરી ચાલુ છે। વાહન ચાલકો અટવાયા છે, ખાડામાં પડે છે, પાણી ભરેલું હોય, ખાડા દેખાતા ન હોય, એવી પરિસ્થિતિ સર્જાતી હોય, શું કહેશો? ના, તંત્ર સતર્ક છે અને કોઈપણ જગ્યાએ આ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો આપણે બોર્ડ મૂકીએ છીએ, બેરિકેડિંગ મૂકીએ છીએ અને વાહન વ્યવહારને સમતળ કરીએ છીએ।